હજી તારે ભિખારીની ઝૂંપડીમાં કંકુ પગલા કરવા છે? અભિમાનના આવા મહેલમાં ઘૂંટાઈને મરવા કરતા તો હું મારા રાજાની સાથે ઝૂંપડીમાં રહેવું વધારે પસંદ કરીશ મમ્મી. આ વૈભવ નામના લક્ષ્મી દેવીને લીધે બનેલી ઓળખ ત્યાં તને ક્યારેય નહીં મળે. ત્યાં રાજાના વહાલનો વૈભવ છે, એની આંખોમાં ખોવાઈ જવાનો ઐશ્વર્ય છે. એની બાહોમાં સમાઈ જવાથી મારી ઓળખ એમાં ખોવાઈ જશે. અને ધ્યાનથી જોશો ને મમ્મી તો રાજામાં તમને હું અને મારામાં તમને રાજા દેખાશે. હું જાઉં છું મારા રાજા પાસે. તો ઠીક છે, તને તારો રાજા મુબારક. આજ પછી તારી આ માં તારા માટે હંમેશા હંમેશા માટે મરી ગઈ. મમ્મી, હું તમને ક્યારેય દુખી નથી કરવા માંગતી અને રાજાએ તમને ક્યારેય દુખી નથી કરવા માંગતો. અમારાથી કોઈ સુખ નથી મળ્યું તમને એવું તમને લાગે છે. મારો રાજા કોણ છે એ હું ઓળખી ગઈ છું. પૈસાના ત્રાજવે મારો પ્રેમ નહીં તોડાય મમ્મી, અને એ તમે સમજી ગયા છો. હું જાઉં છું મારા રાજા પાસે. મારે એની માફી માંગવી જ પડશે. વિચાર કરી લે અત્યારે. આ ઘરના ઉમરાની બહાર પગ મૂક્યો તો પછી ક્યારે આ ઘરમાં પગ નહીં મૂકવા દઉં. આજ ઘમંડ અને અહંકારના લીધે ભાઈ તો ચાલ્યો ગયો. કન્યાદાનનું પુણ્ય તો તમારા નસીબમાં છે જ નહીં. આશીર્વાદ આપીને હક તો પૂરો કરો. રાણી, રાણી, રાણી! માં, તમારા સંસ્કાર અને આશીર્વાદથી આ રાજા આજે અહીંયા સુધી પહોંચ્યો છે. રાજા, હું જાણું છું જે કંઈ પણ કર્યું છે તે મારી મમ્મીનું અભિમાન ઉતારવા માટે કર્યું છે. ભાઈ, રાણીને સચ્ચાઈની જાણ જરૂર થશે, અને જ્યારે એને જાણ થશે ને ત્યારે એ સામેથી તમારી પાસે દોડતી આવશે તમારી માફી માંગવા. રાજા, રાજા, હું આવી ગઈ તારી પાસે તારી માફી માંગવા. રાજા, હું જાણું છું કે મેં બહુ મોટો ગુનો કર્યો છે. એક ઈમાનદાર પતિને ચોર અને બેમાન કહેવાનો, જેનું પ્રાયશ્ચિત હું ક્યારેય નહીં કરી શકું. રાજા, એકવાર મને ખરા દિલથી માફ કરી દે. રાજા, બસ એકવાર મને માફ કરી દે. રાજા, રાજા! રાણી, તું મમ્મીને છોડીને ચાલી આવી? હા, એ અભિમાનની ઇમારતના કાકરા તો ત્યારે જ ખરી ગયા હતા જ્યારે એમને મારા રાજા પર ચોરીની આડ લગાડી. અને એના પાયા તો ત્યારે જ પડી ગયા હશે જ્યારે તમે ઘર છોડીને નીકળી ગયા. અને મારા અહીંયા આવવાથી તો એ અભિમાનની ઇમારત ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. અરે બેટા, આ તે શું કર્યું? અરે ગમે તેમ તોય લક્ષ્મી દેવી તારી માં છે, અને એ તારું સારું જ વિચારતી હોય, અને તું એને તરછોડીને ચાલી આવી. તારે આવું ના કરાય. એમને મારા રાજા પર કોઈ ઓછા જુલ્મો નથી કર્યા. કોઈ કસર નથી છોડી મને રાજાથી દૂર કરવાની. અને અત્યારે પણ એમના મગજમાં કંઈક એવો જ પ્લાન ચાલતો હશે કે હું મારા રાજાથી દૂર થઈ જાઉં. રાણી, તારે આ મમ્મીને એકલા છોડીને આવવાની જરૂર નહોતી. અરે પેલો મુનિમ અને લાલજી તો બંને પોતાની જાળમાં ફસાવી લેશે. આઈના કરેલા અહીંયા જ ભોગવવા પડે છે. હું મારા સાચા ઘરે આવી ગઈ છું, અને હવે મને રાજાથી કોઈ દૂર નહીં કરી શકે. અને હું રાજાને મનાવીને જ રહીશ. મનાવીને નહીં, મારો બનાવીને જ રહીશ, એમ કહો ભાભી. મમ્મી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. મમ્મી, હું તમને ખૂબ પ્રેમ કરું છું. હું તમારા વગર નથી રહી શકતો મમ્મી. મમ્મી, આઈ લવ યુ, આઈ લવ યુ. મમ્મી, તમે જ તો કહેતા હતા કે તમે મારા વિના નથી રહી શકતા. સૂરજ દીકરા, મમ્મી, હું તમને યાદ નથી આવતી. મમ્મી! ભગવાન, મારાથી શું ભૂલ થઈ ગઈ?
રાજા હજી નારાજ છે મારાથી. એક ભૂલ તો ભગવાને માફ કરે. મારે તારી કોઈ જ વાતો નથી સાંભળવી. હું માનું છું કે મારાથી ભૂલ થઈ ગઈ. માફ કરી દે. તારી આ બધી વાતોની મારા પર કોઈ જ અસર નહીં થાય. તે મારા પ્રેમને ઓળખવામાં બહુ જ મોટી ભૂલ કરી છે. તારો પ્રેમ તો હું બહુ પહેલેથી જ ઓળખું છું. અને હવે તારો પ્રેમ જ્યાં સુધી મારી આંખ બંધ થશે ને ત્યાં સુધી મારી આંખમાં જ રહેશે. થઈ ગયું. એ રાજા, મને માફ કરી દે. મને માફ કરી દે રાજા. जवानी तारी खाती मारी गोरिया लगे मन चांदाथी एक गोरी लागे रूपाड़ी अजवाड़ी रात लगे तारी सामे काड़ी हो चांदाथी एक गोरी लागे रूपाड़ी अजवाड़ी रात लगे तारी सामे काड़ी हवे तारा वगर हवे तारा वगर जान जवानी तारी खाती तेरी मारी गोरिया लागे छे मने मारी गोरिया लगे छे
મુનિમજી, આખરે એ સમય આવી જ ગયો જેની આપણે રાહ જોતા હતા. હા લાલજીભાઈ, હા. ધીરે ધીરે લક્ષ્મી દેવીની આજુબાજુનો બધો કચરો સાફ કરી નાખ્યો. જુઓ, આ પેપર્સ પણ તૈયાર. અને મારા અમેરિકાના આઈડિયાથી રાણીના મનમાં રાજા માટે ઝેર પેદા કરવામાં હું સફળ રહ્યો. અરે લાલજીભાઈ, આ કોલર બહુ ટાઈટ ના કરશો. આ પેલો રાજા છે ને, વકીલને પૈસા આપી રાણીની નજરમાં હીરો બની ગયો. હીરો એ ના ભૂલશો. અરે હવે શું છે, હીરો અને હિરોઈન તો બે ઘરમાં છે નહીં, અને વિલન બે અહીંયા ગુડાણા છે. અને ઓલી બકરી દીકરીના વિરહમાં પાગલ થતી જાય છે. અરે આપણું કામ તો ઓર આસાન થઈ ગયું. લાલજીભાઈ, તો પછી શુભ કામમાં મોડું ન કરાય. આ કાગળો ઉપર લક્ષ્મી દેવીની સહીઓ લઈ અને આ તમામ મિલકતના માલિક બની જઈએ. રાણી બેટા, ક્યાં છે તું? સૂરજ, તું પણ ચાલી ગયો. તારી માં તમારી વાટ જુએ છે. આવો ને મારી પાસે, આવો ને. આ ઘર ખાલી પડી ગયું. હું પણ એકલી પડી ગઈ. હું હવે તમને નહીં વળું. આવો ને, આ તમારી માં પાસે આવો ને. રાણી, મારી રાણી. બેના, હું રાણી અને સુરતને મળીને આવ્યો. ભાઈ, ક્યાં છે મારી રાણી? કે આવી નહીં તારી સાથે? ક્યાં છે? બતાવ ને ભાઈ, બતાવ ને મારી રાણી. ના, એ આવવા બિલકુલ તૈયાર નથી. રાણી બહુ જિદ્દી છે. પણ હા બેનબા, આપ આવીને એને સમજાવો કે અમે તને માફ કરી દીધી છે, તો એ જરૂર આવશે. હા, ચાલો ચાલો ચાલો. રાણી, રાણી બેટા, રાણી, 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 રાણી બેટા, તું ક્યાં છે? રાણી, ક્યાં છે મારી રાણી? ભાઈ, ક્યાં છે મારી રાણી? ક્યાં છે? આવી જશે, હમણાં જ આવી જશે. મુનિમ, તમને તો ખબર છે ને મારી રાણી ક્યાં છે? હા, મને ખબર છે રાણી ક્યાં છે. આ હમણાં જ આવતી હશે. પણ બેનબા, એ પહેલા છે ને આ કાગળો ઉપર સહી કરી આપો. કાગળિયા? હા. શેના કાગળિયા? શેના કાગળિયા? અરે બેનબા, તમારી તમામ મિલકત, જાયદાદ, પૈસો, આ બધું તમે તમારી રાજી ખુશીથી અમારે નામ કરી રહ્યા છો, એવું બધું. હા બેન, તામે તારે કોઈ વારસ તો છે નહીં. દીકરો તો જતો રહ્યો, અને દીકરી પેલા રોડ છત રોમિયો સાથે તારી આબરૂને લાફો મારીને જતી રહી. તો હવે તારી મિલકત, તારો પૈસો, આ બધું શું કામનું? હા, સહી કરીને બધું અમારે નામ કરી દો, તો રાણી તમને મળી જશે. મારી રાણી લઈ આવો, પછી સહી કરીશ. અરે બેના, તું સહી તો કર, રાણી આવી જશે. ના, મારે રાણીને જોવી છે. સહી કર ને બેના, રાણી આવી જશે. ના, મને રાણી બતાવો. પેલા સહી કર તો. પૂનમજી, सुट बुट में आया कन्हैया बैंड बजाने को, नए रूप में आया कन्हैया बैंड बजाने को. मुनीम जी, मामा. રાજા તું? यस, राजा द किंग. ટકલું મામા, આ રાજા આવી ગયો છે બેન્ડ બાજા વગાડવા. પણ મને એ નથી સમજાતું કે આ ડોશી માને તકલીફ આપવાનો, હેરાન કરવાનો અધિકાર તો મારો છે, તો તમે લોકો અહીંયા શું કરો છો? રાજા, હું કઈ સમજ્યો નહીં. અરે ગાંડા, તું સમજતો નથી, એ જ તો મોટી ઉપાધિ છે. પણ તું અહીંયા કેવી રીતે? અરે મામા, આ તો રામલાએ મને સમાચાર આપ્યા કે તમે બંને આવું કારસ્તાન કર્યું છે અને અહીંયા છો, એટલે હું પણ આવી ગયો. રાજા ધ કિંગ. મેં તમને બધાને કીધું હતું કે આ તો મારો શિકાર છે. અભિમાનના પૂતળાને બાળવા છેક દશેરા સુધી રાહ નથી જોવી પડતી લક્ષ્મી દેવી. અને એ પણ યાદ હશે કે મેં જ કીધું હતું, વારા પછી વારો અને તારા પછી મારો. તમારો સુખનો સૂરજ ડૂબી ગયો અને દુઃખના દાડાની આ તો શરૂઆત છે.
રાજા આ તો શું વાત કરે છે મમ્મીને? ચૂપ. રાજા તે આવું કેમ કર્યું? રાણી સાથે તો તારા લગ્ન. લગ્ન? હે? અરે એ તો બધું નાટક હતું. મેં તો આ દેવીને ત્યારે જ બરબાદ કરવાનો નિર્ણય કર્યો હતો જ્યારે એણે મને અને મારી માને ઘરની બહાર અપમાન કરીને કાઢી મૂક્યા હતા. લક્ષ્મી દેવી, હા, બહુ જ ઘમંડ હતો. હા, બહુ ઘમંડ હતો તમને તમારી જાત પર. આ જુઓ, બધાની સામે તમારો ઘમંડ ધૂળમાં મળી ગયો. રાજા, તને ખબર છે તું શું બોલે છે? હવે એ ડાયલોગ બાજી બંધ કરો અને આમાં સહી કરાવો. મારે પાછું અમેરિકા જવાનું મોડું થાય છે. અરે મુનિમજી, બધી જ પ્રોપર્ટી તમારા નામે કરી લીધી અને મામાનું તો ક્યાંય નામ જ નથી. નાના લાલજી, તારું નામ છે? અરે ક્યાં છે ભલા માણા, આ તમને બેઈમાનીમાં આટલો બધો સાથ આપે છે અને તમારે આવું કરવાનું? ના 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 ના, ખોટી વાત છે. મુનિમ, તે મારી સાથે રમત રમી? આ નહીં લાલજી, આમાં તારું નામ પણ છે. હા. સમજી ગયો. આ રાજા છે ને આપણને બંનેને ફસાવવા માટે આવ્યો છે. ઓ ભાઈ, આ રાની અને સૂરજ તો સોંપ્યા તમને. હવે તમે એને મારો, કાપો, લટકાવો, મારે કઈ લેવા દેવા નહીં. મારે તો આ ડોશી માને અહીંયાથી બહાર લઈ જવા છે. અને હા મુનિમ, આટલો સારો તમારો મિત્ર, એની સાથે તમારે આવું ના કરાય. હવે આ મારા નામના કાગળિયા હું જ બનાવીશ. પણ સાલા હરામખોર, હરામી, તને તો મિલકત હડપ કરવા નહીં જ દઉં. હા, પણ મામા તમે ચિંતા ના કરો. સાચા કાગળિયા તો મેં તમારી માટે તૈયાર કરાવી જ રાખ્યા છે. હા, જો જો, બહુ સરસ, બહુ સરસ. હા, બહુ મસ્ત. વાંચતા આવડે છે? રાજા આ તો શું બોલે છે? ના, આ ખોટું બોલે છે. મમ્મી, અરે આ આપણને ફસાવવા માંગે છે. હું ફસાવવા માંગુ છું? હું ખોટું બોલું છું? ચલો, બધી વાત સાચી. આ પણ તમારે તમારા માણસ સાથે આવી બેઈમાની ના કરાય. બહુ ખોટી વાત છે. અને તમે એ કેમ ભૂલી ગયા કે સૌથી વધારે ઈમાનદારી તો બેઈમાનીના ધંધામાં હોય છે? હા, સાંભળો ભાઈઓ, બધા જ સાંભળો. આ બુડ્ઢી એટલે લક્ષ્મી દેવી, હા, એની કરોડોની મિલકત, એ આ મામો અને આ મુનિમ, આ બે જણા હડપી જાય ના, એ તો ના ચાલે, નહીં જ ચાલે. એટલે મેં આ પેપરમાં તારું 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 બધાના જ નામ લખી નાખ્યા છે. હા ભાઈ, મિલકત છે તો બધાને સરખે ભાગે મળવી જોઈએ. હા, એટલે બધા જ આવો અને આ મિલકત લઈ લો. આવો આવો આવો. આ લોકોને કોડી ના મળે. આ લોકો તો અમારા રોજિયા છે, એમને ભાગ શેનો દેવાનો? આ પૈસા આપણને જ મળવા જોઈએ. અરે તો પછી આ બધા માણસો નથી? હા, અરે એ તો વિચારો કે આ લોકો ના હોત તો આ લક્ષ્મી દેવીને અહીંયા કઈ રીતે લાવ્યા હોત? હા, આ આપણને લડાવવા માંગે છે. અરે ભાઈ, હું તો ભિખારી માણસ છું, મારે આ બધા પૈસા નથી જોઈતા. નહીં ભાઈ, મારે નથી જોઈતા. મારે તો મારી માને હેરાન કરનાર આ લક્ષ્મી દેવી જોઈએ. અને હા ભાઈ, આ તમારા શેઠને મિલકત ના જોતી હોય તો ભાઈ હું તો આ કાગળિયા ફાડી નાખું. આ પૈસામાં અમારો પણ ભાગ છે. હવે આખી જિંદગી જખ નથી મરાવી. અરે ભાઈ, તો પછી રાહ કોની જુઓ છો? આવો અને તૂટી પડો બધા. મારો યસ ઇન્સ્પેક્ટર, આવો. ખબરદાર, પકડી જાઓ બધાને. બહુ જ સારું થયું તમે આવી ગયા, કારણ કે આ લોકોને સંભાળવા બહુ જ અઘરા છે. એટલે તું? યસ, રાજા એટલે હીરો, અને હીરો ક્યારેય વિલન ના બની શકે. ઇન્સ્પેક્ટર, લઈ જાઓ આ લોકોને. ચાલો, ચક્કી પીસવા આવે. હા મમ્મી, રાજા ખરેખર સારો માણસ છે. મમ્મી, રાજા દિલનો રાજા છે. લક્ષ્મી દેવી, આજ તમારા જ માણસોને તમારી સાથે બેઈમાની કરતા જોઈને તમારી આંખો તો ખુલી જ ગઈ હશે. એક વાત તો સાબિત થઈ ચૂકી છે કે પારકા એ પારકા અને પોતાના એ આપણા. જુઓ, આ લોકો એ લોકોનો જીવ જોખમમાં મૂકીને પણ તમને બચાવવા માટે અહીંયા સુધી આવ્યા છે. હવે તમારી આંખો તો ખુલી જ ગઈ હશે, એટલે હું જાઉં છું.
આપણા સંબંધો અહીંયા સુધી ના જતા. એક મિનિટ રાજા બેટા, આ લક્ષ્મીને સંબંધો બાંધતા આવડે છે પણ સાચવતા નથી આવડતા. પ્રેમ, માન, પ્રતિષ્ઠાની ચમકથી મારી આંખો એવી અંજાઈ ગઈ હતી કે મારા પોતાના દીકરા દીકરીને ઓળખી ન શકી. પણ તમે આજ મારી આંખ ખોલી દીધી. મને આ સમજાઈ ગયું છે કે પૈસો જ મહત્વનો નથી, મહત્વનો છે પરિવાર. અને બેઈમાનીનો રોટલો સોનાની સગડીથી શેકીએ તો એ પણ મળી જશે. અને ઊની રાખના ઈમાનદારીના રોટલા શેકીએ તો એ મીઠા જ હોય છે. સાસુમાં, બેટા, મમ્મી, હું તારાથી માફી માંગુ એ લાયક નથી, પણ મને માફી માંગવાનો અધિકાર આપીજો. મમ્મી. રાજા બેટા, આજે મને સમજાયું કે દીકરીના સુખ માટે ધન દોલતના ખોરડા કરતા ઈમાનદારીનું ઝૂંપડું પહેલા પસંદ કરાય. ચાંદની, ચાલ જઈએ. અરે ના, ચાંદની તો મારી બહુ છે, મારા દીકરાની બહુ. એને હું નહીં લઈ જવા દઉં. ઓકે, તો ચાંદનીને તમે રાખો અને રાનીને હું લઈ જાઉં, કારણ કે વારા પછી વારો, તમારા પછી મારો. હા, જાણું છું કે તમારા લગ્ન થઈ ગયા છે અને હું માનું છું કે સાસુ શેર તો જમાઈ રાજા સવા શેર. સાસુ શેર જમાઈ સવા શેર, સાસુ શેર તો જમાઈ સવા શેર. જમાઈ સવા સાસુ શેર જમાઈ સવા શેર, સાસુ શેર તો જમાઈ સવા શેર.